બાળપણની અંદર આપણે બધાએ રેવડી ખાધી હશે અને રેવડી તો આપણને બધાને ભાવે, એટલી મસ્ત એનો ટેસ્ટ હોય છે. પણ શું તમને ખબર છે કે બહાર જે માર્કેટમાંથી રેવડી મળે છે એ ખાંડમાંથી બને છે? તો આજે આપણે ગોળમાંથી રેવડી બનાવીશું. નાના બાળકોથી લઈને તમે મોટા બધા જ અત્યારે ખાઈ શકશો અને અત્યારે શિયાળાની અંદર હેલ્ધી પણ છે. તો આ રીતે ગોળમાંથી એટલી મસ્ત મજાની અને તમે ડબ્બો ભરીને સ્ટોર કરી શકશો, જરાય બગડશે નહીં. લાંબો સમય સુધી ક્યાંય પણ તમારે ટ્રાવેલિંગમાં જવું હોય ને તો પણ તમે લઈ જઈ શકશો. તો રેવડી બનાવવા માટે અહીંયા મેં એક વાસણની અંદર ગોળ લીધેલો છે. તો આપણે 1 કપ ભરીને ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું. હવે રેવડી માટે તમે કોઈ પણ વ્હાઈટ, કોલ્હાપુરી, દેશી ગોળ, કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો. ગોળની અંદર 3 ચમચી જેટલું પાણી એડ કરીશું અને લો ગેસની ફ્લેમ પર ગોળને સરસ રીતે પહેલાં તો મેલ્ટ કરી લઈશું. હવે રેવડી બનાવવા માટે આપણે ગોળનો પાક લેવાનો છે. જો રેવડી બનાવવા પાયો સરસ આવશે ને તો રેવડી તમારી સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે, જે બહારથી આપણે લાવીને ખાતા હોઈએ છીએ ને એવી જ રીતે. તો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે, આ રીતે મેલ્ટ થઈ જવું જોઈએ. હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની અને ગોળનો પાક લેવાનો છે. તો આપણે જે ચીક્કી બનાવીએ છીએ ને એ રીતનો જ પાક લેવાનો છે. સતત હલાવતા રહીશું, ગોળ ફૂલવા લાગશે અને ઘટ થઈ જશે. એ પછી આ રીતે પાણી ભરેલા બાઉલની અંદર 1 થી 2 ડ્રોપ એડ કરી દેવાના અને કાચની જેમ તેમ તૂટવા લાગે ને ત્યારે આપણો પાયો એકદમ સરસ આવી ગયો છે. જો સેટ તમે ખેંચશો અને એકદમ ચીકણું લાગે ને તો થોડી વાર રહેવા દેજો. આ રીતના તોડતી વખતે કાચની જેમ તૂટી જશે તો જ તમારો પાયો પરફેક્ટ છે. હવે એની અંદર અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અને ચપટી એવો સોડા એડ કરી દઈશું, જેનાથી છે ને એકદમ કડક નહીં થાય અને રેવડી જે બનશે ને આપણી એ પોચી બનશે. સરસ રીતે બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને આ રીતે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે. ઘી સરસ રીતે અંદર મેલ્ટ થઈને મિક્સ થઈ ગયું છે. હવે કોઈ પણ એક નોનસ્ટિક પેનની અંદર આપણે ઘી લગાવીને ગ્રીસ કરી લઈશું. તમે સ્ટીલની પ્લેટ લઈ શકો છો, કોઈ પણ પ્લેટ લઈ શકો છો, તમે પ્લેટફોર્મ પર પણ બનાવી શકો છો. ઘી કે તેલ લગાવીને તો આ રીતે પહેલાં ઘી લગાવી લઈશું અને જે મિશ્રણ હતું ને ગોળના પાયાવાળું એને એડ કરી દઈશું અને 1 થી 2 સેકન્ડ થાય ને એટલે ઠંડુ થવા લાગશે. જેમ જેમ ઠંડુ થાય ને એમ આ રીતે કોઈ પણ સ્પેચ્યુલા કે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરતા રહીશું અને એક સાથે કરી લેવાનું છે. અત્યારે મિશ્રણ ગરમ છે એટલે આપણે એને હાથ નહીં લગાવી, આ રીતે ચમચાની મદદથી જ એને મિક્સ કરતા રહીશું એટલે ઠંડુ થઈ જશે. એકદમ ઠંડુ પણ નથી કરવાનું, તમે હાથથી એને અડી શકો ને એવું કરવાનું છે. તો તમે જોઈ શકો લગભગ 2 થી 3 મિનિટની અંદર એક સાથે થઈ ગયું છે અને આ રીતે થોડું એવું જામવા પણ લાગ્યું છે. હવે હાથની મદદથી એને ખેંચવાનું છે. જેટલું તમે આ મિશ્રણને ખેંચીને એકદમ વ્હાઈટ કરશો ને એટલી રેવડી તમારી પરફેક્ટ બનશે. શરૂઆતમાં તમે એનો કલર જોઈ શકો છો, એકદમ બ્રાઉન કલર છે. હવે આપણે એને ખેંચીને વ્હાઈટ કલર જેવો કરવાનો છે. હલકો વ્હાઈટ ક્રીમ કલર આવશે ને તો રેવડી સરસ બનશે. તો આ રીતે મેં અહીંયા 3 થી 4 મિનિટ કે 5 મિનિટ તમારે ખેંચી લેવાનું. જ્યારે મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. જો તમને હાથમાં થોડું ગરમ લાગે ને તો પાણીવાળો હાથ કરીને તમે આ પ્રોસેસ કરી શકો છો. બસ 3 થી 4 મિનિટ કરશો ને એ પછી આ રીતે લાંબી સ્ટીક કરી લેવાની છે હાથની મદદથી ખેંચીને અને છરીની મદદથી કે કાતરની મદદથી મીડિયમ સાઇઝના આ રીતે પીસીસ તૈયાર કરી લઈશું. તો આ રીતે હું તમને છરીથી પણ બતાવું છું. છરીથી પણ એકદમ ઇઝીલી થઈ જશે અને તમે આ રીતે કાતરની મદદથી પણ કરી શકશો. કાતરની મદદથી ઠંડી થઈ જશે ને તો પણ ઇઝીલી કટ થઈ જશે. તો આ રીતે પણ કરી શકો છો. બંને રીત મેં તમને બતાવી દીધી. બંનેમાંથી જે પણ તમને પસંદ હોય એ રીતથી તમે કટ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝના આ રીતે નાની નાની ચોકલેટ જેવા પીસીસમાં કટ કર્યા છે. બધા જ રેવડીને અહીંયા કટ કરી લેવાના છે. હવે આપણે એક વાસણની અંદર તલ એડ કરી દેવાના અને તલને છે ને લો ગેસની ફ્લેમ પર આપણે હલાવતા રહીશું અને તલ થોડા તમને ફૂટવા લાગે ને એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે. તો આ રીતે આપણે લો ગેસની ફ્લેમ પર ફક્ત 1 થી 2 મિનિટ હલાવીશું ને એટલે તલ છે ને એ ફૂટવા લાગશે. તો તલ આપણે થોડાક જ ગરમ કરવાના છે. તો તલ સરસ રીતે ગરમ થઈ જાય ને અહીંયા મેં 1 બાઉલ ભરીને તલ લીધેલા છે. તો આ રીતે તલ અને ગોળનું માપ આપણે સરખું રાખીશું ને એટલે પરફેક્ટ રેવડી બનીને તૈયાર થઈ જશે. તલ મેં અહીંયા ચેક કર્યા છે, થોડા ગરમ થઈ ગયા છે. તો કટ કરેલી જે આપણી રેવડી હતી ને એને બધી જ તલની અંદર એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરતા રહીશું. તલ અને પેન બંને સરસ ગરમ છે ને એના લીધે જ જે આપણું ગોળનું જે મિશ્રણ છે ને એ પણ થોડું એવું ગરમ થઈ જશે અને એનો શેપ લઈ લેશે. હવે તમે એમનેમ પણ રેવડી બનાવી શકો કે એને ઉપરથી દસ્તા કે વાટકીની મદદથી પ્રેસ કરીને ચપટી પણ કરી શકો. હું અહીંયા ગોળ રેવડી બનાવી રહી છું. તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું એવું ગરમ હોય ને ત્યારે હાથની મદદથી આપણે એકદમ રાઉન્ડ બોલ કરતા જઈશું, જેથી જે બાર તલ છે ને એ એકદમ અંદર સરસ રીતે પ્રેસ થઈ જશે અને રેવડીનો શેપ આવી જશે. મોટી નાની જે પણ તમને
તમને પસંદ હોય ને એવી રેવડી તમે બનાવીને તૈયાર કરી શકો છો. છે ને એકદમ ઇઝી છે બનાવવું. બસ જ્યારે તમે ગોળનો પાક લો છો ને એ જ પ્રોસેસ તમારે થોડી ઝટપટ કરવાની છે. એકદમ ઇઝીલી બધી જ રેવડી મેં અહીંયા તૈયાર કરી દીધેલી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને. તો તમે પણ રાહ શેની જોવો છો, જરૂરથી આ રેવડી ટ્રાય કરો અને કેવી લાગી આજની રેસીપી એ પણ કમેન્ટ કરો.